વડોદરામાં મહાનગરપાલિકાના ક્લાસ 1 અધિકારીઓ માસ લીવ પર ગયા છે। અધિકારીઓ અને પદાધિકારીઓ વચ્ચેના આંતરિક ખેંચતાણથી વિવાદ સર્જાયો છે। બિલની વિગતો ઓડિટ વિભાગમાંથી લીક થતી હોવાનો અધિકારીઓનો આરોપ છે। ત્રાહિત વ્યક્તિઓ કામના સ્થળે જઈને પૈસાની માંગણી કરતા હોવાનો પણ આક્ષેપ કરવામાં આવ્યો છે। ક્લાસ 1 અધિકારીઓએ કમિશનરને આવેદનપત્ર આપીને માસ સીએલ પર ઉતરવાની જાહેરાત કરી છે। અધિકારીઓએ પોતાની જવાબદારી સમજીને આ જગ્યાઓ જે કબજે થયેલી છે તે પાછી લેવી જોઈએ। લોકોમાં બહુ જ આક્રોશ છે। પાણીના ટેન્કરો નથી, એક દિવસ આખું ખાવાનું ગેસનું તૂટી ગયું, એ ભૂલ કોની હતી? જે ગટર લાઈન નાખી એની હતી, પણ એના લીધે આજે 10 લાખ લોકો બાંધમાં આવી ગયા। બીજી બાજુ તમે જુઓ તો ગમે ત્યારે ફીડરો બંધ થઈ જાય તો ઇલેક્ટ્રિસિટીવાળા બંધ કરી દે છે। 50% વડોદરા શહેર અંધારામાં રહે છે। આ બધું તંત્ર સાચવવાનું છે અને જે કાર્યવાહી સમજીને કરવાની છે અધિકારીઓ જોડે કમિશનર સાહેબે, એ થતી નથી। માસ સીએલને આજે એટલી કે તમારી બધી ફાઇલો અટકી જશે અને પ્રજાના કામો 4 દાડા પાછા જાય એટલે લાખો રૂપિયાનું નુકસાન આ શહેરના માથે આવવાનું છે। આ વહીવટમાં પૂછો, આપ નહીં જવાબ આપી શકો? કારણ શું? વહીવટ જે છે એ એમનો વિષય છે, એટલે નહીં, લોકોને તકલીફ પડી રહી છે એની માટે આપ તો બોલશો, આપ જવાબદાર અધિકારી છો। હું છું જ જવાબદાર, પણ જેનો જે પરવ્યુમાં જેનો વિષય આવતો હોય એના વિશે કહી શકે। અધિકારીઓ કર્મચારીઓ નથી અંદર ઓફિસમાં? નથી। કારણ એ જ આપને કહું છું કે જે એનો ડિપાર્ટમેન્ટ છે પ્રોપર, એ આપને જવાબ આપી શકે। તો લોકોને તકલીફ પડશે તો એની માટે કોણ જવાબદાર? કર્મચારીઓ રજા પર જાય ત્યારે તો તકલીફ પડવાની જ છે। હા, પણ એના વિશેનું રીઝન છે એ વહીવટ તમને કહી છે, કારણ કે એમણે આવેદનપત્ર વહીવટને આપ્યું છે। અહીંયા મહામંડળના પ્રતિનિધિઓ તરીકે અમે અહીંયા આવ્યા છે અને જે માનીય યુનિયનો છે મહાનગરપાલિકાની અંદર, એના આ બધા હોદ્દેદારો છે અને એ હોદ્દેદારોનું બનેલું આ એક મહામંડળ છે। એટલે દરેક 1 થી 4 વર્ગના કર્મચારીઓ અમારી પાસે હોય છે અને દરેક જુદા જુદા વર્ગના જે કર્મચારીઓ છે એમનું યુનિયનને પ્રતિનિધિત્વ કરતા હોઈએ છીએ। એટલે અમારા જે પ્રશ્નો અંગે અમે આવેદનપત્ર અગાઉ કમિશનર સાહેબને આપેલું જ છે, પણ અમે એમની પાસે મિટિંગ માંગેલી છે, પણ મિટિંગનું આજ દિવસ સુધી કોઈ પણ પ્રકારનો નિકાલ કર્યો નથી। આ બાબતની જાણકારી મને નથી કમિશનર દ્વારા કરવામાં આવી કે નથી કોઈ ક્લાસ 1 અધિકારી દ્વારા કરવામાં આવી। આ મને મીડિયાના માધ્યમથી ખબર પડી છે। સવારે કમિશનરશ્રી જોડે વાત કરવાની કોશિશ કરી છે કે તાત્કાલિક ધોરણે કોઈ નાગરિકોને તકલીફ ન પડે એ માટે આ ક્લાસ 1 અધિકારીઓની જે માસ સીએલનું એજિટેશન છે એને તાત્કાલિક રીતે વિડ્રો કરવામાં આવે, પરંતુ માનનીય કમિશનરશ્રીના પિતાશ્રીની તબિયત ખરાબ હોવાના લીધે એ હોસ્પિટલમાં વ્યસ્ત છે। જે પ્રમાણે વાત થશે એ પ્રમાણે મેં વોટ્સએપ મેસેજ પણ કર્યા છે કે તમે તાત્કાલિક ધોરણે આ ક્લાસ 1ના અધિકારીઓ સ્ટ્રાઇક એટલે જે માસ સીએલ પર ઉતર્યા છે એને રદ કરે। એ સિવાય તમામ ડિપાર્ટમેન્ટોના જે જુનિયર અધિકારીઓ છે રાબેતા મુજબ કામ કરી રહે। સવારથી ઘણા નાગરિકોના ફોન આવ્યા છે, મેં તમામ અધિકારીઓ જોડે વાત કરી છે। તમામ ક્લાસ 1 અધિકારી હોય, એક્ઝિક્યુટિવ એન્જિનિયર હોય, ડીઈ હોય કે EE હોય, બધાએ અમારા ફોન ઉપાડ્યા છે અને તમામ નાગરિકોની ફરિયાદો નિરાકરણ કરવા માટે એમણે સહકાર પણ આપ્યો છે। વડોદરા કોર્પોરેશનનો વિવાદ દિવસે ને દિવસે ઉઘડતો જાય છે, ત્યારે આજે હવે વીએમસીની વધુ એક જે ક્લાસ 1 અધિકારીઓ છે એ 1 દિવસની માસ સીએલ પર ઉતર્યા છે। ત્યારે આપ સીધા દ્રશ્યો છે કે જે પ્રમાણે આજે ઓફિસો છે એ હવે ખાલી છે, કારણ કે જે અધિકારીઓ છે એ આવ્યા નથી, જેના કારણે જ આજે જે અરજદારો છે એ અટવાયા છે। સાથે સાથે અનેક લોકો જે છે સરકારી કામકાજ અર્થે મુલાકાત અર્થે આવતા હોય છે તે નથી આવી શકતા, કારણ કે અહીંયા જે અધિકારીઓ છે એ અત્યારે કેબિનો તમામ છે એ ખાલી છે, જેના કારણે જ એ આખી જે ઘટના બની છે એમાં જે અંદરની વાત કરવા જઈએ તો જે ઓડિટ વિભાગમાંથી જે માહિતી લીક થાય છે તેવા આક્ષેપ કરવામાં આવ્યા છે અને તેના કારણે જ આ જે વિવાદ છે એ આખો સર્જાયો છે। ત્યારે બીજી બાજુના દ્રશ્યો છે કે જે પ્રકારથી અહીંયાથી વહેલી સવારથી જ અહીંયા જે કોર્પોરેશન છે એ વહેલી તકે અહીંયાથી આ જે ક્લાસ 1 અધિકારીઓની જે આ જે હડતાલ છે એ પૂર્ણ થાય તે દિશામાં કામ કરું, પરંતુ એક અરજદાર છે આપણી સાથે। શું કહેશો, જે પ્રકારથી તમે આવ્યા છો, શું કામ અર્થે આવ્યા છો? આજે મારી અપીલ હતી, અપીલ અધિકારીએ બોલાયા હતા 5/12/2025ના રોજ। આ અપીલને 60 દિવસ થઈ ગયા છે
એના પછી અપીલ કરવામાં આવી હતી, આરટીઆઈ કરી હતી પહેલાં, પછી અપીલ કરવામાં આવી. અપીલ કર્યા પછી એમને બોલાવવામાં આવ્યો છે 11:40નો ટાઈમ 5/12/2025ના રોજ. આજે ત્યાં આગળ ગયા છે તો ત્યાં લિફ્ટ બી બંધ છે, નીચે લિફ્ટ બંધ છે. ઉપર જઈએ છે ત્રીજે માળ કોઈ દેખાઈ નહીં રહ્યું. ઓફિસો બંધ છે, ત્યાં કોઈ પટાવાળો નહીં દેખાઈ રહ્યો, ના કોઈ તેનો સિક્યુરિટી ગાર્ડ દેખાઈ રહ્યો. આવી તો લાલિયાવાડી ચાલી રહી છે. અને શોર્ટ નોટિસ આ લોકોએ આલવી જોઈએ કે ભાઈ આજે સમજો કે હડતાલ પર ઉતર્યા છે કે કંઈ બી ઉતર્યા છે, તો સામેવાળો વ્યક્તિ જ્યારે તમારા તો ટાઈમ બગાડીને આવી શકતો હોય, બરાબર છે, તમારા ટાઈમે, તો એ ટાઈમે કોઈક ને કોઈક હાજર રહેવું જોઈએ ને. તો પછી આ નોટિસ શું લે બજાવો છો? બિલકુલ. કયા કામે અહીં તમે આવ્યા છો અને શું કામ બોલાવ્યા? ટાઉન પ્લાનિંગ ઓફિસરે બોલાયા હતા એની નોટિસ. એટલે શેના રિગાર્ડિંગ બોલાવ્યું? આ એક ગેરકાયદેસર બાંધકામ હતું તેના રેકોર્ડિંગ બોલાયા હતા. બિલકુલ. આ અરજદાર હતા કે તેઓનું સ્પષ્ટપણે કહેવું છે કે અહીંયા જે અધિકારીઓ છે તેઓને ટાઈમ આપ્યો હતો અને એ ટાઈમ કાઢીને અહીં આવ્યા છે, પરંતુ આજે અધિકારીઓ નથી, જેના કારણે આ નહીં પરંતુ અનેક જે અરજદારો છે એ અટવાયા છે. કારણ કે આ જે ક્લાસ 1 અધિકારીઓ છે તે અત્યારે હડતાલ પર ઉતર્યા છે. ત્યારે આજનો દિવસ હડતાલ છે અને આવતીકાલે રાબેતા મુજબ ચાલુ થાય છે કે નહીં એ પણ એ મોટો પ્રશ્નાર્થ છે. પરંતુ હવે આગની સમયની અંદર જ્યારે અધિકારીઓ આવે છે અને અરજદારો પોતાની આવી રીતે અરજદાર કરે છે ત્યારે જોવાનું રહ્યું. કેમેરામેન સંજય કાયસ સાથે ચિરાગ જોશી, ઝી મીડિયા, વડોદરા.